ક્વેશ્ચન નંબર 1. 20 સેકન્ડ તમે પહેલા રકમને શાંતિથી વાંચો અને તમને લાગે તો જાતે એકવાર ગણવાની કોશિશ કરો વિડીયો રોકી. 20 સેકન્ડમાં જવાબ આવી જાય તો બેસ્ટ છે. શરૂ કરીએ. Toys were distributed equally among 18 children in such a way that the number of toys each child get is equal to the total number of children. And after distribution, 6 toys are left out. What was the total number of toys? રમકડા વેચાય છે છોકરાઓમાં 18 નાના બાળકો છે. ઓકે, અને દરેકની અંદર દરેક બાળક જોડે એ રીતે રમકડા વેચાય છે કે દરેક જોડે એટલા જ રમકડા છે જેટલા બાળકોની સંખ્યા છે, અને છેલ્લે 6 વધશે. ઠીક છે, તો ટોટલ રમકડા કેટલા? તો રમકડાની સંખ્યા ગણવી સિમ્પલ જ છે. 18 રમકડા છે, 18 બાળકોની સંખ્યા, અને બીજા 6 વધ્યા છે, મતલબ 18નો વર્ગ કરીને 6 ઉમેરવાના છે. 324 વત્તા 6 329 થશે. આટલા રમકડા ટોટલ છે. જવાબ થશે ઓપ્શન 3. નેક્સ્ટ લે. તો સિમ્પલ જ છે. આ 3 વેલ્યુ આપેલી છે ઉપર, અને છેલ્લે આ શોધવાનું કીધું છે A ક્રોસ T ઇઝ ઇક્વલ ટુ. તો સ્ટાર્ટ કરીએ પહેલા બે યુઝ કરી. A ક્રોસ 2 B બાય B ક્રોસ C ઇક્વલ ટુ 24/32. નીકળીએ આ થશે 3 4. ઓકે, તો A બાય C ઇઝ ઇક્વલ ટુ 3/4. તો C ઇઝ ઇક્વલ ટુ થશે 4A/3. નાઉ વેલ્યુ લઈએ આની. C ક્રોસ T ઇઝ ઇક્વલ ટુ 48. આ એની વેલ્યુ અહીં મૂકી Cની, તો 4A/3 ક્રોસ T ઇઝ ઇક્વલ ટુ 48. તો A ક્રોસ T ઇઝ ઇક્વલ ટુ 48 ક્રોસ 3/4. 12 48 36. ઓકે, તો આપણો આન્સર થઈ ગયો A ક્રોસ T. હવે અહીંયા પ્રશ્ન શું છે કે જે જવાબ આવ્યો છે એ કેન નોટ બી ફાઉન્ડ. તો જવાબ તો મળ્યો છે એટલે આ ઓપ્શન થશે નહીં. જે પરફેક્ટ ક્યુબ, ના ક્યુબ નથી, આ સ્ક્વેર છે. 6નો સ્ક્વેર છે એટલે આ ખોટું છે. પરફેક્ટ સ્ક્વેર છે, યસ. ઓડ નંબર છે, ના ઇવન નંબર છે. આપણો જવાબ થશે ઓપ્શન 2. નેક્સ્ટ લે. સ્ટાર્ટ કરીએ. અહીંયા m ગુણ્યા A ઇઝ ઇક્વલ ટુ 12 છે. A ક્રોસ T ઇઝ ઇક્વલ ટુ 20. H ક્રોસ S ઇઝ ઇક્વલ ટુ 42. ઓકે, અને આપણો જવાબ માંગ્યો છે m ગુણ્યા A ક્રોસ T ક્રોસ H ક્રોસ S. જો કોમ્બિનેશન એ રીતે આપેલું છે કે તમે 3 જણને ઇક્વેશનો લગાવીને ગોઠવશો તો થોડો ટાઈમ વેસ્ટ થઈ શકે છે. તમે બીજી રીતે વિચારો તો જો HS તો આવી ગયો છે, બસ આપણે આ બધામાંથી એની વેલ્યુ અલગ કરી દઈએ તો MET મળી જશે. તો એની કઈ રીતે વેલ્યુ હોય? જો 12 કઈ રીતે થાય?
ત્રણ ઓપ્શન છે એના જોડે. 4 તારી 12, 6 દુના 12 અને 12 ગુણ્યા 1. ઓકે, આ કઈ રીતે થશે? 5 ગુણ્યા 4 અને 10 ગુણ્યા 2. તો દરેકના બંનેના ગુણાકારમાં કોમન હોય એવી એક જ વેલ્યુ છે 4 અહીંયા. તો ઓબ્વિયસલી છે એના આધારિત ગુણાકાર થવાનો છે. તો આની અંદર આપણે લેવાનું થાય છે m3 ગુણ્યા 4 a બરાબર 4 અને અહીંયા લેવાનો થાય છે a બરાબર 4 અને t બરાબર 5. ઠીક છે. તો આપણો જવાબ થશે 3 ગુણ્યા 4 ગુણ્યા 5 ગુણ્યા hs તો 42 આપેલા જ છે. ઓકે, તો આપણો જવાબ થશે, જો અહીંયા એક બીજો એ છે 6 ગુણ્યા 2 છે ને 10 ગુણ્યા 2 છે, એને પણ એપ્લાય કરીએ કે પણ પહેલાં જોઈ લઈએ કે આની વેલ્યુ આવી જતી હોય તો એ એપ્લાય કરવાનું થતું નથી. ઓકે, 4 તારી 12 ગુણ્યા 5 60 ગુણ્યા 42 તો આ થશે 2520. આન્સર 1. જો 6 એપ્લાય કરશો તો કેટલા થશે? 6 ગુણ્યા 2 ગુણ્યા 10 ગુણ્યા 42 અરાઉન્ડ થશે 50-40. તો ઓપ્શનમાં નથી આપણા, એટલે આ એક જ જવાબ થશે. ઓકે, નેક્સ્ટ લઈએ. જો એવું કીધું છે 2 સક્સેસિવ પોઝિટિવ ઇન્ટીજર, એનું ઇન્ટિગ્રેટ કરશો તો 61-62 થશે, 6162. તો બંનેમાંથી નાનો ઇન્ટીજર કયો છે? ઓકે, તો 61-62 કયા બે ક્રમિક અંકોના ગુણાકારથી બને છે એ પહેલા વિચારો કે 61-62 કોના વર્ગની નજીક છે? તો 80નો વર્ગ થાય 6400. ઓકે, તો ઓબ્વિયસલી આ 80 કરતાં તો નાનો જ છે, એટલે 82 અને 80 તો નહીં જ આવે, વધે 78 અને 75. 70નો વર્ગ થાય છે 4900. તો આ નંબર કોની નજીક છે? 6400ની નજીક છે 61-62. ઓકે, તો 80ની નજીક હોય એવી રકમ આવશે તો એ આપણો જવાબ થશે 78. આ તો થઈ લોજિકલ થિંકિંગથી કે આપણો જવાબ 78 છે. હવે જાતે ગણી જોઈએ એક જવાબ સાચો છે ખોટો. 78 ગુણ્યા તમે 79 કરશો તો અહીંયા રિયલમાં જવાબ 61-62 જ થશે. ઓકે, અને આધારે કહી શકાય કે નાનો ઇન્ટીજર આપણો 78 છે. ઓપ્શન 1 જવાબ થશે. રકમ એવું કહે છે ધ ડિફરન્સ બિટવીન અ 2-digit નંબર and the number obtained by interchanging the position of digits. મતલબ કોઈક સંખ્યા છે, ઠીક છે, અને 2 ડિજિટની સંખ્યા છે, એના ઓકડા આગળ પાછળ તમે કરી લેશો તો જે નવી સંખ્યા બનશે. તો આ નવી સંખ્યા અને મુખ્ય સંખ્યા આ બંનેનો વચ્ચેનો તફાવત 36 આપેલો છે. ઓકે, તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ 2 ડિજિટ ઓફ ધ, તો એ મૂળ સંખ્યાના અંકો વચ્ચેનો તફાવત કેટલો છે? તો પહેલા આપણે સંખ્યા શોધવાની થશે. ધારો કે સંખ્યા આપણી છે 10x + y. ઓકે, એ સંખ્યાના અંકો આગળ પાછળ કરીએ તો 10y - +x અને આ વચ્ચેનો તફાવત આપ્યો છે 36.
તો અહીંયા થશે 9x માઇનસ 9y ઇઝ ઇક્વલ ટુ 36. તો x માઇનસ વાય થશે 4. જોવા જઈએ તો આપણે આ 83થી જ આપણે જવાબ મળી ગયો છે. બંને અંકોનો તફાવત જ છેલ્લે આવે છે 83થી. તો જવાબ થાય છે 4. ઓપ્શન 2. ઓકે, એક કોટનની કંપની છે. કંપનીની અંદર 600 પુરુષો અને 400 સ્ત્રીઓ કામ કરે છે. ઓકે, એમના એવરેજ વેજીસ, મતલબ બધાનું એવરેજ કાઢશો વેજીસનું, તો 255 થશે પ્રતિદિન. હવે વુમન રિસીવ 50 રૂપીસ લેસ ધેન અ મેન. then find the daily wages of a woman. ઓકે, તો અહીંયા સ્ત્રીઓ પ્રતિદિન પુરુષોને જે વેજીસ મળે છે એના કરતાં 50 રૂપિયા ઓછું મળે છે અમને. ઓકે, તો પહેલી 83થી સ્ટાર્ટ કરીએ આપણે. જો એવરેજ 255 આપ્યું છે તેના આધારે અંદાજો મારીએ કે 600 પુરુષોને પ્રતિ પુરુષ x રૂપિયા મળતા હોય તો 600x પુરુષોને ટોટલ મળશે, અને પ્રતિ સ્ત્રી y રૂપિયા મળતા હોય તો 400y થશે. એની એવરેજ મતલબ 1000 ટોટલ પુરુષ સ્ત્રીઓ થઈને થાય છે, અને એવરેજ આપેલી છે 255. ઓકે, આના આધારે તમે ગણતરી મારશો તો થશે 600 x પ્લસ 400 y ઇક્વલ ટુ 255 ગુણ્યા 1000. હવે અહીંયા એક વસ્તુ જોવાની છે, આ વેલ્યુને યુઝ કરવાનું છે. દરેક સ્ત્રીને 50 રૂપિયા ઓછા મળે છે, મતલબ x ઇક્વલ ટુ y પ્લસ 50 છે. આ સ્ત્રીઓનું મહેનતાણું અને પુરુષોનું મહેનતાણું 50 રૂપિયા વધારે છે. આ મેન અને આ વુમન છે. ઓકે, આ વસ્તુનો યુઝ આપણે અહીંથી સમીકરણમાં કરીએ તો થશે 600y વત્તા 30,000 પ્લસ 400y ઇક્વલ ટુ 55 ગુણ્યા 1000. ઓકે, તો સાદરૂપ આપ્યા પછી છેલ્લે તમને મળશે 1000y, 1000 પેલી બાજુ ઉડી જશે તો y થશે 225. ઓકે, આના આધારે જો આ તો સ્ત્રીઓનું જ માગ્યું છે તો અહીંયા જવાબ આવી ગયો. આન્સર નંબર 1. સ્ત્રીઓનું પર ડે વેજીસ 225. અંકુર, બિંદુ અને ચંદુ કોઈ કામ પતાવે છે અને 1800 રૂપિયા એમને મળે છે. અંકુર વર્કડ 6 ડે, મતલબ અંકુર 6 દિવસ કામ કરે છે, બિંદુ 4 દિવસ કામ કરે છે, ચંદુ 9 દિવસ કામ કરે છે. જો એમના ડેલી વેજીસનો રેશિયો 5:6:4 હોય તો અંકુરને કેટલા મળ્યા? ઓકે, ચાલો ગણીએ. અંકુર, બિંદુ, ચંદુ કેટલા દિવસ કામ કરશે? તો અંકુર કામ કરે છે 6 દિવસ, બિંદુ 4 દિવસ, ચંદુ
9 દિવસ. ઓકે, અને એમનું મહેનતાણું છે 5:6:4. તો માની લઈએ અહીંયા 5x, 6x, 4x મહેનતાણું પ્રતિદિન. તો કેટલું અહીંયા થશે ટોટલ? 30x રૂપિયા મળશે આનો અંકુર, બિંદુને મળશે 24x અને ચંદુન મળશે 36x. ઠીક છે, અને ટોટલ થશે 90x. હવે 90 ઉપર ટોટલ 90 છે, એની અંદર અમને 30 રૂપિયા મળ્યા, 30x. અહીંયા 90x શું છે? 1800 છે, એટલે 90x 1800 રૂપિયા છે. તો આપણા અંકુરભાઈને મળતા પૈસા કેટલા એ શોધવાનું થાય છે. તો 30x ગુણ્યા 1800 ભાગ્યા 90x. ઠીક છે, 9 36 1800, એટલે આપણો જવાબ થશે 600 રૂપિયા. આન્સર નંબર 2, ઓપ્શન 2. ABCD નો કમાલ છે. YOGHURT USVIHP અને Z. આના વચ્ચેનો સંબંધ તમે શોધો તો દેખાશે કે રિવર્સ લીધો છે. YZ, O થી P, G થી H, HIUV, RS અને TU. સેમ વસ્તુ આપણે એપ્લાય કરવાની છે ફિંગર ઉપર. FINGER. ઓકે, તો વેલ્યુ સુધી એફ માટે G, પછી I ની J, NO, GH, F અને S. ઓકે, I નું J, N નું O, G નું H, E નું F, R નું S. તો આન્સર કયો છે? આન્સર આપણો પહેલો છે. નેક્સ્ટ લઈએ. choose the pair which is different. 4 ઓપ્શન, 4 અલગ અલગ પેર. કઈ પેર અલગ પડે છે? જો આની અંદર ઘણા બધા કોમ્બિનેશન તમે યુઝ કરી શકો, વર્ગ, ઘન, સરવાળો, બાદબાકી, ગુણાકાર. તો મોસ્ટલી આપણે આશા રાખવાની કે તમે ગુણાકાર સરવાળાથી પહેલા બતાવો, પછી વર્ગનો ઘન ઉપર જાઓ. તો અહીંયા એક નજરે ચડી જે પ્રમાણે 14 ગુણ્યા 2 કરીએ તો 28 થશે, વત્તા 5 કરશો તો 33. સેમ 5 ગુણ્યા 2 10, વત્તા 5 15, 9 ગુણ્યા 2 18, પ્લસ 5 23, 8 ગુણ્યા 2 16, 16 5 21, પણ અહીંયા તો 25 આપેલા છે. તો આ આપણો થશે ઓપ્શન 4 આપણો જવાબ, આન્સર. To complete a work,
Amit takes 50% more than Vinay. If together they take 18 days to complete the work, how much time shall Vinay take to do it? બે જણા ભેગા થઈને કામ કરે છે જેમાં અમિતને વિનય કરતા 50% વધુ ટાઈમ લાગે છે. આ બંને ભેગા થઈને 18 દિવસમાં કામ પૂરું કરે છે તો વિનય કેટલા દિવસમાં કામ પતાવતો હશે એ શોધવાનું છે. ધારો કે વિનય એક્સ દિવસમાં કામ પતાવે છે તો અમિત કેટલા ટાઈમ લગાવે છે 1.5 એક્સ દિવસ લાગશે. હવે આપણે જૂની પદ્ધતિ મુજબ જ દાખલો ગણી લઈએ 1.5 એક્સ વત્તા એક્સ ઇક્વલ ટુ બંને ભેગા થઈને 18 દિવસમાં પતાવે છે. બસ અહીંયા સીધું સરળ સાદરૂપ આપો એક્સની વેલ્યુ શોધી લઈએ. એક્સ ઉપર થઈને થશે 1 વત્તા 1.5 ઓકે તો આ બાજુ થશે 18 બાજુ લઈએ 2.5 ઇક્વલ ટુ 1.5 એક્સ સાદરૂપ પાલશો તો એક્સની વેલ્યુ મળશે 30 દિવસ. ઠીક છે તો આપણો જવાબ થશે ઓપ્શન નંબર 2. ચલો ત્યારે સ્ક્વેર ક્વાડ્રિલેટરલ આવે થોડું સ્પેલિંગ મિસ્ટેક છે. રેક્ટેંગલ સ્ક્વેરનો મતલબ થાય ચોરસ. ઓકે આનો મતલબ થાય ચતુર્ભુજ મતલબ ચાર ભુજાવાળો અને આ થાય લંબચોરસ. ઓકે તો દરેક ચતુર્ભુજ લંબચોરસ ના હોય પણ દરેક લંબચોરસ ચતુર્ભુજ હોય જેમ કે ચોરસની 4 બાજુ હોય અને દરેક ચોરસ લંબચોરસમાં હોય. ખાસિયત એટલી છે કે ચતુર્ભુજની અંદર 4 બાજુ હોય બસ એટલી જ એની મહત્વની છે 4 ખૂણા 4 બાજુ. લંબચોરસમાં 4 ખૂણા 4 બાજુ પણ દરેક ખૂણા ફરજિયાત કાટખૂણો હોવો જોઈએ અને ચોરસની અંદર દરેક ખૂણા કાટખૂણા સાથે દરેક બાજુની લંબાઈ પણ સમાન હોવી જોઈએ. એટલા માટે વેલ્યુ થશે સૌથી મોટું ચતુર્ભુજ એની અંદર બધા આવી ગયા એની અંદર બધા લંબચોરસ આવી ગયા અને એની અંદર બધા ચોરસ આવી ગયા એટલે આપણો જવાબ થશે ઓપ્શન 3. In the following figure, the triangle reflect surgeon, the rectangle reflect professor. ચલો મૂકવાનું ચાલુ કરીએ. Triangle reflect surgeon. Okay. Rectangle reflect professor and pentagon reflect Indian. How many Indian professor not surgeon? Okay. તો ત્રિકોણની બહારની વસ્તુ અને ઇન્ડિયન અને પ્રોફેસર બંને હોય એવી વસ્તુ તે ફક્ત આ એક જ જગ્યા છે જ્યાં પ્રોફેસર ઇન્ડિયન બંને છે પોતે પણ સર્જન નથી એટલે આપણે જવાબ થશે ઓપ્શન 3. चलिए शुरू करिए. Which two sign should be interchanged to make the given equation correct? ઓકે સાદરૂપ એવી રીતે આપો પણ ચેન્જ કરવાની કીધી છે નિશાનીઓ. જો 12 ભાગ્યા 4 છે એ કમ્પ્લીટલી ભાગી શકે એવી વેલ્યુ છે
4 તારીખ 12 થઈ ગયા. ઓકે, હવે એને બદલીને તમે તો કોઈ પણ વસ્તુ લાવો એ ભાગાકાર પેજ જ હશે તો પોઈન્ટમાં જ જવાબ લાવશે. 8 ભાગ્યા 3 ના થાય, 3 ભાગ્યા 12 ના થાય, 4 ભાગ્યા 9 ના થાય. એટલે ભાગાકાર તો બદલવાનો આવતો જ નથી. ઓકે, એટલે ઓપ્શન 1 તો કેન્સલ. વાત રહી પ્લસ માઇનસ, ગુણ્યા માઇનસ અને વત્તા ગુણાકાર. આપણે છેલ્લેથી સ્ટાર્ટ કરીએ. જો વેલ્યુ પહેલાં હું એપ્લાય કરતો 8 વત્તા 3 ગુણ્યા 4 તારીખ 12. આ વેલ્યુનો જવાબ લખી દો અહીંયા 4 તારીખ 12. ઓકે, માઇનસ 9. જો હું આને પ્લસ માઇનસ બદલું પહેલાં છેલ્લે સ્ટાર્ટ કરીએ પ્લસ અને ગુણાકાર આ બે વસ્તુ બદલી નાખીએ, અદલ બદલ કરીએ તો કેવું થશે 8 માઇનસ 3 સોરી 8 ગુણ્યા 3 વત્તા 3 માઇનસ 9 24 માઇનસ 6 18. ઓપ્શન 4 આપણો જવાબ થઈ ગયો. ધારો કે આપણે આ લીધો હોત તો એ લીધા પહેલાં એકવાર આનું સાદું પાડી દેવો. કેમ કે 8 વત્તા 9 માઇનસ 9 સમજો અહીંયા વેલ્યુ નાની થઈ જાય છે. એનો મતલબ આપણે વેલ્યુ ઊંચી લઈ જવાની છે. વેલ્યુ વધારવી હોય તો ગુણાકારની એવી જગ્યાએ રખાય જે વેલ્યુ સૌથી વધુ બને. તો 9 તરી 27 થાય ને 8 તરી 24 થાય. તો ગુણ્યા માઇનસ આ બદલી શકાય કો તો ગુણ્યા પ્લસ બદલી શકાય. બે સરળ બાદબાકીને બદલવાનો આવતો જ નથી. ઓકે, હવે ગુણ્યા માઇનસ બદલ્યા હોત તો એ થાય ને આ થાય. આ બંને એકવાર ટ્રાય કરી જોવાનું. ઠીક છે, હાલ પૂરતો જવાબ આપણો થઈ ગયો એટલે આપણો જવાબ ઓપ્શન 4 છે. શાંતિથી વાંચો રકમ, બીજી 20 સેકન્ડ પણ આપીશ. ઓકે, તો એ એક્ઝામિનર છે, એક નથી 4 છે. 4 એક્ઝામિનર, અમુક પેપરો તપાસ છે. ઓકે, 10 દિવસની અંદર દરરોજના 5 કલાક. હવે બીજી કન્ડિશન કીધી છે હાઉ મેની અવર્સ જે શોધવાના છે. અ ડે 2 એક્ઝામિનર્સ ઓકે work in order to examine twice the number of answer paper in 20 days. ચલો તો કામ અને મહેનતાણાની જે 83 જે ગોઠવીએ તો દિવસ, કલાક, પર્સન, અહીંયા વર્ક 2 થશે, અહીંયા વર્ક 1 થશે. દિવસ, અવર અને પર્સન. ઓકે, તો પહેલી કન્ડિશનમાં કેટલા દિવસ છે? 10 દિવસ છે, 5 કલાક છે અને 4 વ્યક્તિ છે. બરોબર, અને એમનું કામ થશે x1 કો તો x1 ધારીએ હાલ તો. બીજી કન્ડિશનની અંદર છે 2 એક્ઝામિનરથી સ્ટાર્ટ કરીએ. દિવસ કેટલા છે? 20 દિવસ. કલાક જે શોધવાનો છે અને એક્ઝામિનર 2 છે. અને કામ એમનું ડબલ થશે, ટ્વાઇસ ધ નંબર ઓફ પેપર એટલે 2x. બરોબર, બંને સરખાઈએ. એક્સ કયા 10 ગયા, 2 જશે, 2 તો 4 થશે. તો એચની વેલ્યુ કેટલી મળી? 10 અવર. આપણો જવાબ ઓપ્શન 2. ઓકે, નેક્સ્ટ લઈએ.
સહસંબંધનો દાખલો છે. 11 અને 37 એવી રીતે જોડાયેલા છે, એવી રીતે 17 સાથે કોણ જોડાશે? તો પહેલા આ બંને વચ્ચેનો સંબંધ શોધીએ. 11 અને 37. જો 11 ગુણ્યા 3 વત્તા 4 કરો તો 11 તરી 33 વત્તા 4 37 થયા. સેમ વસ્તુ અહીંયા એપ્લાય કરીએ, ઓપ્શનમાં જવાબ આવે તો આપણું કામ થઈ ગયું. 17 ગુણ્યા 3 એટલે 51 વત્તા 4 કેટલા થશે? 55. આ આપણો જવાબ છે. આન્સર 2. ઓકે, નેક્સ્ટ લઈએ. ચાલીસ સેકન્ડ આપું, શાંતિથી જુઓ. ચલો સ્ટાર્ટ કરીએ. An automobile financier claimed to be lending money at a simple interest. Okay, but he includes the interest every 6 months to calculate the new principal. If he charging the interest of 10% per year, then what is the effective rate of interest per year? જો ગણતરી તેને સિમ્પલ ઇન્ટરેસ્ટની જ કીધી છે. ફરક એટલો જ છે કે સિમ્પલ ઇન્ટરેસ્ટ દર 6 મહિને લાગશે, પણ અહીંયા તો 10% વ્યાજ આપ્યું છે વર્ષે. ધારો કે આપણું 100 રૂપિયા છે મૂડી. ઓકે, હવે એની ઉપર પહેલા 6 મહિના 6 મંથ 10% લેખે યર હોય તો 6 મંથના કેટલા થાય? 5% થાય. તો અહીંયા 5% વ્યાજ લાગશે. તો કેટલા થશે? 105. હવે આખી મૂડી 105 થઈ ગઈ. ફરીથી 6 મંથનું વ્યાજ લાગશે 5% લેખે. તો 105 ઉપર 5 તો થશે જ સિમ્પલ વ્યાજ. ઓકે, એટલે 110 તો છે જ. એની ઉપર એક બીજું વ્યાજ લાગશે, આ 5 રૂપિયા વાળું, જ્યાં નવા 5 રૂપિયા નહીં. તો 5% લેખી ગણવું પડશે એનું વ્યાજ. તો 5 ગુણ્યા 5 ભાગ્યા 100, 20 × 5 = 24, એટલે થશે 0.25. ઓકે, તો અહીંયા 0.25 ઉમેરાશે તો કુલ મૂડી થશે 110.25. તો 100 બન્યા 110.25. તો વાર્ષિક વ્યાજ શું હોય? 10.25 વ્યાજ થયું. આ છે આપણો જવાબ, યરલી ઇન્ટરેસ્ટ ઇફેક્ટિવ. આન્સર ઓપ્શન 1. How many letters are there in the arrangement? Arrangement કરીશું. Which are the immediately preceded by a digit
immediately preceded by a digit and immediately followed by a symbol. એવા શોધવાના છે. એટલે આગળ અંક હોવો જોઈએ, પાછળ સિમ્બોલ હોવો જોઈએ. એવા લેટર્સ. ઓકે, હાઉ મેની લેટર્સ? તો આખા મુદ્દાની અંદર ધ્યાન આપશો તો એક આ છે 9GA, ઠીક છે. બીજું છે ફોર એ એસ ધ રેટ, એટલે કુલ મિલાઈને બે છે, એક અને બે. તો આન્સર થશે ઓપ્શન 3. ઓપ્શન 3 આન્સર 2. Which of the following figure can be formed from the piece given in figure? આ બધા ટુકડા જે ફિગરમાં આપેલા છે એને જોડીને તમે નીચેનામાંથી કઈ ફિગર બનાવી શકો? ઓકે, કેન્સલ કરવા સૌથી પહેલા તો આવી ફિગર જ નથી. ના હવે ઓકે, આપણે ગોઠવે તો સરખા છે પણ આ લેન્થ ઇક્વલ ગણી છે. અહીંયા એક ચોરસ છે, ના આવે. સેમ સિચ્યુએશન, ઇક્વલ ના થાય, અહીં નહીં આવે. ફક્ત એક જ થશે. તો જવાબ થશે ઓપ્શન 1. What is the next number in sequence? Sequence 24, 30, 33, 39, 42. 24, 30, 33, 39 અને 42. આની વચ્ચે ડિફરન્સ છે 6, 3, 6, 3. તો +6 થવા જોઈએ. કેટલા થશે? 48. આન્સર 2. નેક્સ્ટ લઈએ. Find the missing letter. જો બધી કોલમો આપેલી છે તમે ધ્યાનથી જુઓ તો આની વચ્ચે 2નો ડિફરન્સ છે, A + C. C થી E 2, E થી J +2 થશે. E અને C વચ્ચે -2 છે, C અને E વચ્ચે -2, -2. અહીંયા +2, +2, +2. તો એ પ્રમાણે જોવા જઈએ તો અહીંયા -2 થવું જોઈએ. તો આ બધા -2, -2. જો M અને K વચ્ચે -2 છે, K I વચ્ચે -2 છે, તો M કોનાથી -2 થઈને આવશે? તો એ જ આવે છે O. એટલે આપણો જવાબ થશે ઓપ્શન 4. નેક્સ્ટ લઈએ. Find the missing figure in the sequence. Okay. જો બીજી કોઈ સિક્વન્સ સમજવામાં આવે કે ના આવે, એક નાની સિક્વન્સ આપણે ફોલો કરીએ કે આગળવાળી જે ડિઝાઇન હોય છે એ ડિઝાઇનની અંદરવાળી વસ્તુ નેક્સ્ટ માટે બાર બને છે. ઓકે, તો સેમ વસ્તુ અહીંયા ત્રિકોણ અહીંયા બાર બનશે, એટલે બાર આપણે ધારો કે ચોરસ બનાવી દીધું.
હવે અહીંયા જે અંદર હશે એ જ વસ્તુ બહાર બની હારી, તો અંદર શું હશે? સેમ અર્થકોણ. તો જવાબ થશે આપણો ઓપ્શન 1. એ જ ડિઝાઇન થશે. અંદરની વસ્તુ બહાર આવી અને અંદરની વસ્તુ ફરીથી બહાર આવી, એ રીતે ઓપ્શન ફોલો થશે. ઓકે, નેક્સ્ટ લે. Which two consecutive symbols are incorrectly placed in the given sequence? જો આવી ડિઝાઇનોની અંદર જનરલી એક પ્રોપર પેટર્ન હોય જે કન્ટિન્યુઅસલી ફોલો થવી જોઈએ. જો ના થતી હોય ને તો એ બ્રેક થાય છે. ઓકે, અહીંયા ડિઝાઇન કઈ રીતની છે? સ્ટાર પ્લસ ડોટ ક્રોસ સ્ટાર. ઓકે, આ રીત કન્ટિન્યુઅસલી ફોલો થવી જોઈએ સ્ટેપ બાય સ્ટેપ. જો અહીંયા પહેલામાં છે, પછી અહીંયાથી નહીં થતી, આ બ્રેક થયો છે, આ ખોટી છે. અહીંયા છે, અહીંયા પણ છે, આ ઓકે, આ ઓકે, આ ઓકે, બસ અહીંયા ભૂલ પકડાય છે. તો આ વસ્તુ ખોટી થઈ છે, એટલા માટે આપણો જવાબ થશે ઓપ્શન 4. ઓકે, નેક્સ્ટ લે. C ઇઝ ઇક્વલ ટુ 3 આપેલા છે. બેઝિક તો B ના 2, A નો 1, S ના 19, I ના 9, S ના 19, ટોટલ થશે 50. ઓકે, તો એ ફોલો થાય છે બરોબર ને. સેમ વસ્તુ આપણે કવર ઉપર એપ્લાય કરીએ. COVER, તો C ના 3 વત્તા O ના 15, તો V ના થશે 22, E માટે 5, R માટે 18, ટોટલ થશે 63. તો આપણો જવાબ છે ઓપ્શન 2. નેક્સ્ટ લે. Manisha walked 40 meters toward north. 40 મીટર નોર્થ જશે. Took a left turn, walked 90 meters. Again took a left turn, 40 meters. How far and which direction she is? ચાલો અહીંયાથી સ્ટાર્ટ કરીએ મનીષાબેનને. તો મનીષા જશે પહેલા નોર્થ. ઓકે, 40 મીટર. પછી લેફ્ટ ટર્ન લેશે, ત્યાં જશે 20 મીટર. પછી જશે ફરીથી લેફ્ટ ટર્ન લેશે અને અહીંયા જશે ફરીથી 40 મીટર. તો હવે મૂળ લોકેશનથી કઈ દિશામાં છે? એ પહેલા નોર્થ સાઈડ ગઈ હતી, મતલબ ઉપર નોર્થ છે, તો આ બાજુ ઈસ્ટ હોય, લેફ્ટ જમણી સાઈડ, અને ડાબી સાઈડ હશે વેસ્ટ. તો હાલ એ કઈ દિશામાં છે? મેઇન લોકેશનથી, ફ્રોમ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ. તો સ્ટાર્ટિંગ પોઈન્ટથી આ છે વેસ્ટ ડાયરેક્શનમાં, એ પણ 20 મીટર. ઓકે, તો આપણો જવાબ થશે ઓપ્શન 1, 20 મીટર વેસ્ટ ડાયરેક્શન. અહીંયા પેપર 3 પૂરું થાય.
પેપર નંબર 4. બહુ સિમ્પલ જ છે. QUICK PEAM. આની જે વેલ્યુ આપેલી છે એ જ એના નંબરમાં ધારી લેવાનું છે. 317159462. ઓકે. KICK BACK. ઓકે. તો K ની વેલ્યુ અહીંયા કેટલી છે? 5 છે. એ જ વસ્તુ અહીંયા એપ્લાય કરવાની. અહીંયા I ની વેલ્યુ 7. 7. C ની વેલ્યુ 1. તો 1 5. B ની વેલ્યુ 9 છે. તો અહીંયા 9. A 6 ની તો 6. C 1. K 5. આ ક્યાં જવાબ છે? આ છે ઓપ્શન 2 માં 57 15 96 15. ઓકે. નેક્સ્ટ લઈએ. Okay, so which letter is exactly in the middle of the 13th letter from the right and 9th letter from the left? Okay, તો આપણા જોડે એક વર્ડ છે. એ વર્ડની અંદર 13મો નંબર જમણી સાઈડથી અને ડાબી સાઈડથી 9મો લેટર. આ બે લેટરની વચ્ચે કયો લેટર છે શોધવાનો છે. ઓકે, તો HYPERIM. તો જમણી સાઈડથી 13મો શોધીએ તો કયો થશે? P. આ છે 13મો લેટર જમણી સાઈડથી. ઓકે, અને ડાબી સાઈડથી 9મો એ થશે U. 9th. આની વચ્ચેનો એક લેટર શોધવાનો છે. તો એ લેટર છે વચ્ચેનો I. તો આપણો જવાબ થશે ઓપ્શન 3. પાંચ વ્યક્તિઓ PQRST સ્ટેન્ડિંગ વન બાય હેન્ડ વન આગળ પાછળ ઊભા છે બસ સ્ટેન્ડે. એમાંથી જો 5 વ્યક્તિઓ ગોઠવી દઈએ 1 2 3 4 5. 5 સીટો છે. ઓકે, એ પહેલા 3 પર્સન બિહાઇન્ડ આરની પાછળ 3 વ્યક્તિઓ છે. 3 in front of S. S ની આગળ 3 છે. ઓકે, T is not between any two. T કોઈની વચ્ચે નથી. એનો મતલબ T કો તો અહીંયા છે કો તો અહીંયા છે. ઓકે, S is immediately in front of Q. S just Q ની સામે છે. ઓકે, તો આ રીતે થશે. હવે S Q અહીંયા હોય અને બીજા 3 અહીંયા હોય તો ઓબ્વિયસલી છે કે Q એકદમ નીચે હોવો જોઈએ. એટલે T અહીંયા નહીં આવે, અહીંયા Q આવશે, અહીંયા S આવશે ને આ 3 ઉપર સીટો. હવે R ની નીચે 3 ગોઠવા હોય તો R અહીંયા આવશે ને 3 નીચે સીટો થશે. તો એ મુજબ ગોઠવતા P વચ્ચે આવશે. આ થઈ ગઈ ગોઠવણ. પૂછ્યું શું છે? હુ ઇઝ ધ ફર્સ્ટ પર્સન ઇન ધ ક્યુ? પહેલો કોણ છે? તો આપણો છે પહેલો T.
આન્સર 1. એમ મતલબ क्या, एस मतलब था, ये मुझे ગોઠવી દઈએ તો આ થાય આપણો ગુણાકાર ભાગાકાર. આનો મતલબ 5 × 6 વત્તા 3 × 6 માઇનસ 5 તો થશે 6 વત્તા 1 7. આન્સર ઓપ્શન 2. વોટર ઇમેજ શોધવાની છે. વોટર ઇમેજ મતલબ અહીંયા મિરર હોય એ રીતે. આ તીર નીચે વોટર ઇમેજમાં જાય તો સીધું નીચે આવશે. બસ એવો પહેલા તો નીચે તીરવાળા હોતો એટલે આ કેન્સલ, આ કેન્સલ. ડન. આ બે વધ્યા. હવે આ બે બધાની અંદર આ જે તીર છે ઓકે આ ભલે નીચે આવે પણ આ ડાયરેક્શન એઝ ઇટ ઇઝ આમ થઈ જશે. તો તીર ઉપર રહે લીટી અહીંયા રહે એ રીતે ગોઠવીએ તો આ નહીં થાય, આ થશે. એટલે આ આપણો જવાબ છે ઓપ્શન 3. ઓકે તો એ ઇઝ 3 year younger than C. એ નાનું છે સી થી 3 વર્ષ. તો સી બરાબર એ વત્તા 3 થશે. 1 year older than D. તો એ ડી થી 1 વર્ષ મોટો છે તો ડી પ્લસ 1. ડી ઇઝ 1 year older than B. ડી બી થી 1 વર્ષ મોટો છે. સી ઇઝ 13 year old. સી ની વેલ્યુ 13 આપેલી છે તો બી ની વેલ્યુ કેટલી થાય? હવે સી ની વેલ્યુ અહીંયા 13 મૂકીએ ઓકે તો એ કેટલા થશે? તો એ થશે 3 આ બાજુ તો 10 થશે. ઓકે હવે 10 ની વેલ્યુ અહીંયા મૂકીએ તો ડી ની વેલ્યુ કેટલી થશે? તો ડી ની વેલ્યુ થશે 9. ઓકે આ ડી ને અહીંયા મૂકીએ તો 9 બરાબર બી પ્લસ 1 તો બી થશે 8. આન્સર 3 ઓપ્શન. એકસો બે ની વેલ્યુ કેવી રીતે આવે છે? તો 17 અને 6 આ બેનો ગુણાકાર કરવાથી થાય છે 17 ગુણ્યા 6 બરાબર 102. 23 થી 23 ગુણ્યા 9 ઇઝ ટુ 207. ભલે સેમ વસ્તુ અહીંયા ફોલો થવાની. 61 ગુણ્યા 5 તો 5 का 5 5 अंक 30 305. ઓપ્શન 3 જવાબ.
ઓકે, વેન ડાયાગ્રામ ગોઠવવાનો છે. અનએજ્યુકેટેડ પીપલ, એજ્યુકેટેડ પીપલ, આ તો બે એકબીજાથી બિલકુલ વિરુદ્ધ છે, એટલે બંને સર્કલ અલગ હોવા જોઈએ, અંદર ન હોવા જોઈએ. અને ડોક્ટર, ડોક્ટર એજ્યુકેટેડ, તો અલગ હોવાવાળું આ ના થાય, આ ના થાય, અને આ તો બિલકુલ ના થાય. ઓકે, એક જ વધ્યું જેમાં આ એજ્યુકેટેડ, આ અનએજ્યુકેટેડ પીપલ. ઓકે, એની અંદર એજ્યુકેટેડ પીપલમાં ડોક્ટર આવી ગયા. એના માટે આપણો જવાબ થશે ઓપ્શન 2. ચલો ગોઠવીએ. A B C D E are standing height wise. E and A are shorter than B. ઓકે, તો પહેલા ગોઠવવામાં B કરતા E and A નાના છે. ડન. D is shorter than F. F એનાથી ઊંચો છે, D ની એનું છે સાઈડ, બટ ટોલર દેન B. અહીંયા જ ગોઠવી શકાશે D F. ડન. C is shorter than D. C is shorter than D. તો અહીંયા C આવશે, બટ ટોલર દેન B. ઓકે, તો C અહીંયા વચ્ચે આવશે. હુ ઇઝ ટોલર, આ પ્રમાણે પહેલા ગોઠવી દઈએ. સૌથી ઉપર F, T, C, B, અને નીચે E અને A. આ બંને વચ્ચે કમ્પેરિઝન આપી નથી. હવે જોઈએ આપણો પ્રશ્ન સૌથી ટોલેસ્ટનો પૂછવો છે. તો સૌથી ટોલેસ્ટ ઉપર F છે જ. આ આપણો જવાબ થશે ઓપ્શન 3. ઓકે, એનાલોજી, આ બે વચ્ચેનો સહસંબંધ એના આધારે આનો ગોઠવવાનો છે. તો અહીંયા થાય છે 11નો વર્ગ -2, મતલબ 121 - 2 કરશો તો 119 આવશે. સેમ વસ્તુ 9નો વર્ગ -2, 81 - 2 = 79. આપણો આન્સર ઓપ્શન 3. સૌથી પહેલા નીચે જોઈ લઈએ. 128 ના અડધા કર્યા 64, ભાગ્યા 2 કર્યા, એના અડધા 32, એના અડધા 16, અને એના અડધા 8. તો નીચે 4 તો કન્ફર્મ છે, 8ના અડધા. હવે ઉપરનું જોઈએ. ઉપર 81, 27, 9, 3, 1 અને ક્વેશ્ચન માર્ક. આ સિરીઝ આપણે પૂરી કરવાની. તો આ થાય છે 3ની 4 ઘાત, આ 3ની 3 ઘાત, 3ની 2 ઘાત, 3ની 1 ઘાત, 3ની માઇનસ નહીં, 3ની 0 ઘાત. કોઈ પણ અંકની 0 ઘાત 1 થાય. તો અહીંયા શું થશે? 3ની -1 ઘાત થશે. એનો મતલબ 1/3 થશે. અહીંયા મૂકવાનું થાય છે આપણે 1/3/4. આપણો જવાબ થાય. એનો મતલબ 1/3 × 4 = 12. આન્સર ઓપ્શન 2.
આ લોકો થોડી ટ્રીક વાપરી છે. જો પહેલા કહી દો, એવરેજ ઓફ 5 કોન્સિક્યુટિવ ઓડ નંબર ઇઝ 47. સતત ઓડ 5 ઓડ નંબરોનો એવરેજ 47 થયા. તો સતત 5 ઓડ નંબરોનો એવરેજ 47 થતો હોય તો મતલબ એ 47 વચ્ચે છે 5 ઓડની, તો થશે 45 આ બાજુ 43 આ બસ થશે 49 અને 51. તો એમને માગ્યો છે ફર્સ્ટ અને ફોર્થ, પ્રોડક્ટ ઓફ ફર્સ્ટ એન્ડ ફોર્થ. તો 43 ગુણ્યા 49 થશે 2107. આન્સર 4. ઇન્ક્રીઝ બાય 10% એટ એન્ડ ઓફ ધ એવરી યર. દર વર્ષના અંતમાં 10% વધી જાય છે. ઇફ ધ સ્ટાર્ટ ઓફ ધ 2019 they were 21,000 fish in the pond, then what would be the number of fishes the pond by end of 2021? ઓકે, તો સ્ટાર્ટ ઓફ 2019 કેટલા છે? 21,000 ફિશ છે, જે એન્ડ ઓફ 2019 માં 10% વધશે, મતલબ 2100 વધશે તો થશે કેટલી? 23,100. હવે એન્ડ ઓફ 2020 થશે 25,410, બીજે 10% વધશે એટલે. અને હવે લાસ્ટ 10% વધશે એન્ડ ઓફ 2021. આપણે જે જવાબ માંગ્યો છે તો એ થશે એ થશે 27,951. તો આ થયો આપણો જવાબ. જવાબ છે ઓપ્શન 3. શું કીધું છે? If the selling price of 10 articles same as cost price of 12 articles, what will be the gain percentage of street vendor? જો 10 આર્ટિકલની સેલિંગ પ્રાઇસ એ 12 આર્ટિકલની કોસ્ટ પ્રાઇસની બરાબર છે. આવા સીનમાં સેલિંગ પ્રાઇસ ભાગ્યા કોસ્ટ પ્રાઇસ આમને સામને લાવીએ તો 12 ભાગ્યા 10 થશે. એનો મતલબ એવું થાય 10 ની ખરીદ ઉપર 12 નું વેચાણ, મતલબ 10 ઉપર 2 નો ફાયદો છે. તો નફો કેટલો થાય? ટકાવારી તો મળે 100 ગુણી તો થશે 20% નફો. આન્સર ઓપ્શન 1. ઓકે, તો અહીંયા દેવેશ બોરો કરે છે સમ મની
rate of 8% per annum for first 3 year. Okay, 9% annum for next 4 year. અને છેલ્લે એ સિમ્પલ ઇન્ટરેસ્ટ ભરે છે 25,080 7 વર્ષે. તો એને કેટલી મની ઉધાર લીધી હતી વ્યાજે. ઓકે, તો મૂળ વસ્તુ છે કે આપણે ધારો કે એણે 100 રૂપિયા લીધા હતા, જે એણે પહેલા 3 વર્ષ 8% લેખે આપ્યા, મતલબ 8 રૂપિયા પર યર 3 વર્ષના 24 રૂપિયા વ્યાજ થયું પહેલા 3 વર્ષ માટે. બીજો એને 4 વર્ષ માટે ફોર નેક્સ્ટ 4 year, 4 year માટે 9% લેખે આપ્યા વ્યાજ. તો દર વર્ષે 9 લેખે 4 વર્ષ તો 36 થયા. કુલ એને આપ્યા 60 રૂપિયા. કોની ઉપર? 100 રૂપિયા ઉપર એને કુલ 60 રૂપિયા આપ્યા. પણ અહીંયા એને 25,080 રૂપિયા આલ્યા છે. મતલબ કે 60 રૂપિયા એ 25,000 સમકક્ષ હોય તો 100 એ કેટલા? તો 25,80 ગુણ્યા 100 ભાગ્યા 60. આ વસ્તુ કરો એટલે તમને વેલ્યુ મળશે 41,800. આ થઈ એની મૂળ રકમ, એની પર એણે વ્યાજ આપ્યું હતું. તો આપણો જવાબ થશે ઓપ્શન 2. ₹530 divided among અમિત, બિજેન્દ્ર અને ચંદુ. 3 વચ્ચે 530 રૂપિયા વહેંચવામાં આવે છે. કેવી રીતે? અમિત gets 70 more than બિજેન્દ્ર. બિજેન્દ્ર get 80 more than ચંદુ. What is the ratio of અમિત and ચંદુ? અમિત અને ચંદુનો શેરનો રેશિયો માંગ્યો છે. તો પહેલા તો ટોટલ A પ્લસ B પ્લસ C ત્રણે જે મળ્યા એનું ટોટલ તો 530 આપેલું છે. એમાં અમિતને 70 રૂપિયા વધારે મળે છે. કોનાથી? બિજેન્દ્રથી. પછી બિજેન્દ્રને 80 રૂપિયા વધારે મળે છે. કોનાથી? ચંદુથી. ઓકે, તો આ બે વસ્તુને કમ્પેર કરી એની વેલ્યુ મળી કે તો A બરાબર 70 વત્તા 80 વત્તા C, તો A બરાબર થશે C પ્લસ 50. હવે A ની આ વેલ્યુ, B ની આ વેલ્યુ અંદર અહીંયા મૂકી દઈએ તો C મળશે. તો C પ્લસ 150 પ્લસ C પ્લસ 80 વત્તા C ઇક્વલ 530. તો C થશે 100. ઓકે, એના આધારે આ વેલ્યુ અહીંયા એમાં મૂકીએ તો એની વેલ્યુ થશે 250. હવે માગ્યું શું છે? A ભાગ્યા C, અમિત અને ચંદુનો શેરનો રેશિયો. તો એ થશે 250 બાય 100. કે 5 બાય 25 5 તો 10, એટલે 5 ભાગ્યા 2 ઇક્વલ ટુ 5:2 નો રેશિયો છે. એટલે આપણો આન્સર થશે ઓપ્શન 1. અમિત અલોન કેન ફિનિશ વર્ક. અમિત એકલો 10 દિવસમાં કામ પતાવે છે. બીરુ એકલો 15 દિવસમાં કામ પતાવી શકે છે. જો બંને ભેગા થઈને કામ કરે તો એમને મળશે 3,000 રૂપિયા. તો એમાંથી અમિતને કેટલા મળશે એ શોધવાના છે. તો પહેલા ભેગા થઈને કેટલા દિવસમાં કામ પતાવશો એના આધારે તમને
પર ડે વ્યક્તિ કેટલું કામ કરે છે બોલે છે. એ બી એકલો અમિત 10 દિવસમાં પતાવો છે અને બીરું પતાવો છે 15 દિવસમાં. મતલબ કે જો ધારો કે ફૂલ કામ 30 હોય કુલ કામ, તો અમિત પર ડે 3 પતાવશે અને બીરું પતાવશે 2. કે 3:2 નું રેશિયો છે બંને વચ્ચે, અમિત અને બીરુ વચ્ચે. તો તમને અમિતનો ગેટમાં લો હોય તો અમિતનો શેર 3 અને કુલ થાય છે 5. આનો કુલ 5 થશે અને આપણું પૈસા મળે છે 3000 રૂપિયા. તો 5 30 6 તરી 1800 આપણો જવાબ ઓપ્શન 3 જવાબ થશે. Okay. A train, when it move at average speed of 40 કિલોમીટર, તો ડેસ્ટિનેશને ટાઈમે પહોંચી જશે. ઓકે, પણ જો એની એવરેજ સ્પીડ 36 કિલોમીટર પર હોય તો ડેસ્ટિનેશનથી 20 મિનિટ લેટ થશે. તો આખી લેન્થ ઓફ જર્ની શોધો કેટલા કિલોમીટરની છે. ડાયાગ્રામ પર જોઈએ, ધારો કે આ કુલ ડિસ્ટન્સ છે. ઓકે, ધારો કે 40 કિલોમીટર પર અવરની સ્પીડે જાય છે તો એને T1 ટાઈમ લાગશે. પણ ધારો કે 36 કિલોમીટર પર અવર જાય છે તો એને લાગશે T1 પ્લસ 20 મિનિટ બીજા, એટલે કલાક થશે. 20 × 60 કલાક થશે. આટલો એને ટાઈમ લાગે. ડિસ્ટન્સ તો L ઇક્વલ જ છે બંને માટે, તો બંનેને Lના ઇક્વેશન સાથે સરખાઈ દઈએ તો આપણને વેલ્યુ કેવી મળશે? 40 ગુણ્યા T1 ટાઈમ સ્પીડ ગુણ્યા સમય ઇક્વલ થાય. બંને માટે અંતર સરખા છે તો આ બાજુ 36 ગુણ્યા T1 પ્લસ 20/60. ઓકે, તો 40 T1 ઇક્વલ ટુ 36 T1 વત્તા 36 ગુણ્યા 20/60. 36 આ બાજુ આવશે એટલે 4 T1 ઇઝ ઇક્વલ ટુ 36 6 3 18 6 દુના 12 થશે. તો T1 ઇઝ ઇક્વલ ટુ 3. 3 કલાક તો લાગ્યા, મોર ટાઈમ. તો અંતર L બરાબર કેટલું થશે? 40ની સ્પીડ ગુણ્યા 3 કલાક, 120 કિલોમીટર ટોટલ ડિસ્ટન્સ કવર છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન 2. ઓકે, તો અહીંયા PQR PQS PQT ખાલી જગ્યા PQV. ઓકે, તો RST પછી શું આવશે? U આવશે. વચ્ચે તો બધા Q જ છે. ઓકે, Q આવશે. હવે અહીંયા P ને નીચે કંઈક લખ્યું છે 5 4 3, તો અહીંયા કયા થશે? P2 અને P1. આ આપણો જવાબ ક્યાં છે? ઓપ્શન 3 માં જવાબ છે. અહીંયા થોડું આઈ નહીં આવે, અહીંયા ડિવિઝન સ્પેલિંગ ખોટો લખ્યો છે. જો અહીંયા આઈ ખાલી પ્રિન્ટિંગ મિસ્ટેક છે, બાકી બધું ઓકે છે. TIVISION ડિવિઝન. ડિવિઝનના
આમાં કન્વર્ટ કરી છે TVISIOIN. તો પહેલા અક્ષર તો એઝ ઇટ ઇઝ રાખ્યા છે, એના પછીના અર્થે ક્રોસમાં રાખ્યા છે. ઓકે, એસ IVVI. ઓકે, SI તો IS નો SI, IO નો OI. સેમ વસ્તુ આપણે સ્ટેટનું ફોલો કરવાનું, STATES. તો S એઝ ઇટ ઇઝ રહેશે. આ બંને પેરને બદલીએ તો AT અને ET. તો SATETS ક્યાં થશે? ઓપ્શન 1 આપણો જવાબ થશે. ઓકે, અંજલિ લીવ હર હાઉસ એટ 20 મિનિટ ટુ 7. આનો મતલબ થાય છે 7 વાગવામાં 20 મિનિટ બાકી છે. એ ટાઈમે અંજલિ ઘરેથી નીકળે છે સવારમાં. ઓકે, રીચ કોમલ્સ હાઉસ ઇન 25 મિનિટ. 25 મિનિટમાં કોમલના ઘરે પહોંચી જાય છે. બ્રેકફાસ્ટ બતાવે છે, બીજા 15 મિનિટ બગાડે છે અને ત્યાંથી છોડે છે ઇન્સ્ટિટ્યૂટ ઘર, અને 35 મિનિટમાં પહોંચી જાય છે ઇન્સ્ટિટ્યૂટ આગળ. ઓકે, તો એટ વોટ ટાઈમ ડુ દે લીવ કોમલ હાઉસ ટુ રીચ ધેર ઇન્સ્ટિટ્યૂટ. તો ઇન્સ્ટિટ્યૂટે જવા માટે કોમલના ઘરેથી કેટલા વાગે નીકળ્યા હતા એ શોધવાનું છે. જો આખી ક્રોનોલોજી સ્ટાર્ટ કરીએ પહેલાથી. 7માં 20 મિનિટ બાકી હતી એટલે અંજલિ ઘરેથી નીકળી. તો 7માં 20 મિનિટ બાકી મતલબ શું કહેવાય? 6:40 AM મોર્નિંગ. આ અંજલિનું ઘર છે. ડન. અહીંયાથી નીકળી અંજલિ, 25 મિનિટ લેશે. કોમલ હાઉસ ઇન 25 મિનિટ. 25 મિનિટમાં કોમલના હાઉસે પહોંચી. તો 25 મિનિટ બીજી ઉમેરો તો કેટલા થશે? 7:05 થી આ કોમલના ઘરે છે. ઓકે, હવે એને બીજી 15 મિનિટ બગાડી બ્રેકફાસ્ટ, એટલે કેટલો ટાઈમ થયો? 7:20. ઓકે, 7:20 હવેથી અહીંયા ઇન્સ્ટિટ્યૂટને છોડશે. લીવ કોમલ હોમ. ઇન્સ્ટિટ્યૂટ જવા માટે કોમલના ઘર અહીંયાથી છોડશે અને 35 મિનિટ બીજો ટાઈમ લેશે અને 7:55 ઇન્સ્ટિટ્યૂટે પહોંચશે. પણ અહીંયા ઇન્સ્ટિટ્યૂટ પહોંચવાનો ટાઈમ નહીં લખ્યો, અહીંયા ટાઈમ પૂછ્યો છે કોમલના ઘરને કેટલા વાગે છોડશે. મતલબ 7:20 કોમલના ઘરેથી નીકળશે. આ આપણો જવાબ છે. આપણો જવાબ થશે ઓપ્શન 4. Okay. Ashutosh is 16th from the left in row of boys. મતલબ આ બધા છોકરાઓ છે, એક રો છે. ઓકે, છોકરાઓની એમાંથી લેફ્ટ સાઈડથી 16મો, અહીંયાથી 16મો ગણીએ તો 16મા નંબરે આશુતોષ છે. વિનય ઇઝ 18th ફ્રોમ રાઈટ. વિનય અહીંયાથી જમણી સાઈડથી 18મો છે. ઓકે, તો અહીંયા ક્યાંક હશે. તારો હાલ અહીંયા પૂરતો રાખીએ વિનય 18મો, પણ આ સાઈડથી. ડન. તો અભિનંદન ઇઝ 11th ફ્રોમ આશુતોષ ટુવર્ડ ધ રાઈટ એન્ડ. અભિનંદન 11મો છે ફ્રોમ ધ આશુતોષ. આશુતોષથી 11મો ગણવો હોય તો એક ધારો કે અહીંયા ક્યાંક છે 11મા નંબરે અભિનંદન, આ આશુતોષ છે. ઓકે,
અહીંયાથી 11મો. ડન. અને થર્ડ ફ્રોમ વિનય ટુવર્ડ ધ રાઈટ હેન્ડ. હજી એ વિનયથી ત્રીજો, મતલબ પહેલો બીજો ને આ ત્રીજો રેન્ક છે એનો. ઓકે, તો હાઉ મેની બોયઝ આર ધેર ઇન રો? ડન. હવે આપણે ખાલી અભિનંદન જમણી ડાબી સાઈડથી કેટલો જે મળી જાય ને, તો ઓબ્વિયસલી આપણે બધી સંખ્યા ટોટલ મળી જવાની. તો અહીંયા આપણે એ જ ગણવાનું છે. થાય કેવું છે કે અભિનંદન અહીંયાથી 18મો છે. ઓકે, તો એ કેટલું થશે? અહીંયા 17, 16 અને 15 અહીંયા થશે. એરો થશે 11મો ઉમેરો, તો 16 + 11 એટલે આ એનો 27મો રેન્ક છે. ઓકે, અને આ બાજુથી એ વ્યક્તિ 15મો છે. ડન. તો 27 + 15 - 1 કરવાનું થાય. કેટલા થશે? 5, 25 ને 30, 40, 42, 42માંથી એક ઓછો થાય, 41 થશે. આપણો જવાબ થશે ઓપ્શન 2. અમર, અકબર ને એન્થોની 3 મિત્રો છે. વન ઓફ whom is doctor, another is engineer and third is professor. ઓકે, તો 3માંથી કોઈક ડોક્ટર છે, કોઈક એન્જિનિયર છે અને કોઈક પ્રોફેસર છે. અમર એન્જિનિયર નથી, ત્યાંથી સ્ટાર્ટ કરીએ. પહેલા અમર, અકબર, એન્થોની. સામે છે ડોક્ટર, એન્જિનિયર અને પ્રોફેસર. ડન. તો અમર ઇઝ નોટ એન્જિનિયર, આ એન્જિનિયર નથી. ઓકે, એની પર ચોકડી મારી દઈએ. અકબર ઇઝ ધ શોર્ટેસ્ટ, અકબર સૌથી નાનો છે, આ છે શોર્ટેસ્ટ. વેર એઝ ધ ટોલેસ્ટ ઇઝ ડોક્ટર, ડોક્ટર ટોલેસ્ટ છે, જે પણ હોય. ઓકે, engineer is height is mean of the height of the other two. હા, engineer height geometric minimum, બાકી engineer's height is મતલબ એન્જિનિયરની હાઈટ વચ્ચેલો છે, હાઈટ મિડલ. ડન. તો હવે આપણને શું જવાબ મળી શકે છે? તો અકબરની હાઈટ શોર્ટ છે, તો ઓબ્વિયસલી છે કે આ બે તો નથી, એનો થાય પ્રોફેસર. આ બે ક્લિયર થઈ ગયા, મતલબ અકબર છે પ્રોફેસર. ડન. હવે અમર એન્જિનિયર નથી, તો કોણ એન્જિનિયર થયું? એન્થોની. તો એન્થોની થશે એન્જિનિયર. બસ, અમર ડોક્ટર થઈ ગયા. આના આધારે પ્રશ્ન શું પૂછ્યો છે? અમર ઇઝ અ ડોક્ટર એન્ડ હી ઇઝ ટોલેસ્ટ. ડન, પહેલું સાચું છે. અકબર ઇઝ પ્રોફેસર, અકબર પ્રોફેસર છે એન્ડ હી ઇઝ ટોલેસ્ટ. ના, ટોલેસ્ટ તો ડોક્ટર જ છે. એન્થોની ઇઝ એન્જિનિયર એન્ડ હી ઇઝ ધ શોર્ટેસ્ટ. એન્જિનિયર તો મિડલ હાઈટ વાળો છે,
એન્થોની ઇઝ ડોક્ટર એન્ડ હી ઇઝ ટોલેસ્ટ. એન્થોની ડોક્ટર નથી. ઓકે, અમર ડોક્ટર. એટલે આપણો જવાબ થશે ઓપ્શન 1. Two jar of capacity 8 liter and 10 liter are filled with mixture of liquid A and B. In the smaller jar, 40% of mixture A, and in the larger jar, 40% of mixture B. The jar are emptied into the 20-liter container and the remaining value is filled up with water. What is the percentage of A in the container now? એ કેવું કહેવું છે? બે કન્ટેનર છે, એકની અંદર 8 લીટર ભરાય છે, બીજાની અંદર 10 લીટર છે. આ બંનેની અંદર લિક્વિડ ભર્યું છે એ અને બી. સ્મોલર જાર મતલબ 8 લીટર વાળો, એમાં 40% મિક્સચર એ, એટલે આની અંદર 40% એ છે. અને ઇન ધ લાર્જર જાર 40% ઓફ મિક્સચર બી, આની અંદર બી છે 40%. Done? The jar are emptied to 20-liter container. ઓકે, તો 20 લીટરનું કન્ટેનર છે, એની અંદર આ બંને વેડી દો, તો આ બંને ભેગા થઈને તો 18 થાય છે. તો અહીંયા કેટલા વધારાના જોશે? 18 વત્તા 2. 2 એ પાણી છે, વોટર, અને આ છે એ પ્લસ બી. ઓકે, વોટ ઇઝ ધ પર્સન્ટેજ ઓફ એ ઇન ધ કન્ટેનર નાઉ? હવે અહીંયા કેટલું છે? 20 લીટરમાં એની માત્રા કેટલી છે? ચલો અહીંયા ગણીએ પહેલા. અહીંયા 40% છે, તો કેટલા લીટર છે? એ બરાબર 8 લીટરના 40% કેટલા થયા? આ તો 10 જ રાખો ને, 8 ને 16 અને 8 ચોક 32, 3.2. અહીંયા બી 40 છે, તો એ થશે 60%. તો અહીંયા એની વેલ્યુ થશે 10 લીટર ગુણ્યા 60%, તો આ થશે 6 લીટર. એટલે ટોટલ એ કેટલા છે? 3.2 લીટર વત્તા 6 લીટર ઇઝ ઇક્વલ ટુ 9.2 લીટર. હવે ટોટલ છે 20 લીટર, તો 20 લીટરમાં 9.2 લીટર કેટલા ટકા કહેવાય? તો આ થશે 46%. તો આપણો જવાબ છે આન્સર ઓપ્શન 4.